બરાબર, ઇંગ્લિશમાં એને મેથેમેટિક્સ કહેવાય. તો એની અંદર આપણે જોયું તો શું શું જરૂરી છે? સંખ્યાઓ, બરાબર, સંજ્ઞાઓ, પરિમાણ. પરિમાણ 0D પણ હોઈ શકે, 1D પણ હોઈ શકે, 2D પણ હોઈ શકે અને 3D પણ હોઈ શકે. ડી એટલે ડાયમેન્શન, ડાયમેન્શન એટલે પરિમાણ, એટલા માટે એને ડી શબ્દ ઉપયોગ કર્યો છે આપણે. બરાબર, ડી એટલે ડાયમેન્શન. 0D એટલે ધારો કે બિંદુ છે, એને કોઈ પણ પરિમાણ નથી, એને લંબાઈ નથી, પહોળાઈ નથી, બરાબર, તો 0D કહેવાય. 1D એટલે કે જેને એક પરિમાણ છે, લંબાઈ છે, તો એની અંદર રેખાખંડ આવે, કિરણ આવે, રેખા આવે, વર્તુળ આવે. તો આ બધા 1D પરિમાણ છે. કેવા પરિમાણ છે? 1D એટલે 1 ડાયમેન્શન. 2 ડાયમેન્શન ની અંદર લંબચોરસ, ચોરસ, ત્રિકોણ આવે, કેમ કે એમાં લંબાઈ પહોળાઈ બે છે. આમાં લંબાઈ છે, ઓનલી ફોર લંબાઈ, લંબાઈ અને પહોળાઈ બે પણ છે. અને 3 ડાયમેન્શનમાં બરાબર 3 ડાયમેન્શન આવે છે. બરાબર, તો કયા આમાં લંબાઈ આવે છે, પહોળાઈ આવે છે, ઊંચાઈ આવે છે, 3 વસ્તુ આવે. બરાબર, આ બધા જે પરિમાણ છે એ બધા પરિમાણ 3D પરિમાણ કહેવાય. બરાબર, આ બધા પરિમાણને 3D પરિમાણ કહેવાય. 3D એટલે કે 3 ડાયમેન્શન. તો ખાસ ગણિતની પરિભાષા શું છે? ગણિતની પરિભાષા શું છે? તો કે જે શાસ્ત્રની અંદર, ગણિત શાસ્ત્રની અંદર સંખ્યાઓ, સંજ્ઞાઓ અને પરિમાણ, બરાબર, આનો અભ્યાસ કરવામાં આવે, એના સંબંધો અને એના ગુણોનો અભ્યાસ કરવામાં આવે, એવું જે શાસ્ત્ર છે એને શું કહેવામાં આવે છે? ગણિત શાસ્ત્ર. ખ્યાલ આવી ગયો? ખબર પડી ગઈ? ઓકે. તો આ વિશે ખાસ આપણે જ્યારે ટીચર બનીએ તો કોઈ પણ વિષય લેતા હોય એની પરિભાષા આપણને આવડવી જ જોઈએ. તો ગણિત શાસ્ત્રની પરિભાષા આપણે શીખ્યા. હવે ગણિત શાસ્ત્ર છે એ કેટલી શાખાઓનું બનેલું છે? ગણિત છે એ કેટલી શાખાઓમાં, કેટલી શાખાઓ છે ગણિત? ખ્યાલ છે કોઈને? ઘણા લોકો કહે છે 6. બરાબર, શાખાઓ તો ઘણી છે, પણ મેઇન શાખાઓ ખબર છે આપણને? 3 શાખાઓ તો લગભગ દરેકને ખ્યાલ હશે. કઈ કઈ શાખાઓ છે? અંકગણિત, બીજગણિત, ભૂમિતિ. ઓકે, હા, 3 સરસ સરસ. અંકગણિત, બીજગણિત, ભૂમિતિ. ભૂમિતિ હજી એક શાખા છે એની, મેઇન શાખાઓની જ વાત કરી. બીજી ઘણી શાખાઓ છે, આપણે પણ મેઇન શાખા અત્યારે લઈએ. હજી એક શાખા છે, ખબર છે કોઈને? ઓકે, ઈ શાખા છે આંકડા શાસ્ત્ર, સ્ટેટિસ્ટિક. કઈ શાખા છે? આંકડા શાસ્ત્ર. બરાબર, આ મેઇન 4 શાખાઓ છે ગણિતની. આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. પરીક્ષામાં આપણે MCQ છે તો એની અંદર પૂછી શકે કે ગણિતની કેટલી શાખાઓ છે. તો મેઇન શાખાઓની વાત કરી તો આવી 4 શાખાઓ. બીજી ઘણી શાખાઓ છે, એની વિશે આપણે વાત નહીં કરીએ તો ઘણી શાખાઓ એટલે આપણે આખો પીડીએફ નીકળી જશે એની અંદર. બરાબર, તો અંકગણિત, આમાં શું ઉપયોગ કરવામાં આવે છે? અંકોનો ઉપયોગ કરીને આખું ગણિત છે. બરાબર, બીજગણિતની અંદર ચલો, અચલ છે, સમીકરણ, એનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂમિતિની અંદર તમને ખ્યાલ છે બધા આકારોનો, પરિમાણોનો અભ્યાસ કરવામાં આવે છે. આંકડા શાસ્ત્રમાં શું કોનો ઉપયોગ કરવામાં આવે છે? માહિતી મધ્યક્ષ. હા હા, માહિતી મધ્યક્ષ. હા, સરસ સરસ પરેશભાઈ. માહિતી છે, મધ્યક છે અને એની અંદર સરાસરી છે. બરાબર, એ પ્રકારનો આપણે આનો ઉપયોગ કરવામાં આવે છે. આટલી વિશે ખ્યાલ આવી ગયો દરેકને? તો પછી આગળ વધીએ. પહેલું આપણે શીખ્યા ગણિતની પરિભાષા અને બીજું શીખ્યા ગણિતની શાખાઓ. શું છે આ ગણિતની શાખાઓ? બરાબર, ગણિતની મુખ્ય શાખાઓ. ખ્યાલ આવી ગયો દરેકને? તો પછી આગળ વધીએ. જી સર. ઓકે, આગળ વધીએ આપણે. તો હવે આપણે જોઈએ ગણિત સાથે સંકળાયેલ આ પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલા છે. બરાબર, આપણે એવું નથી રાખીએ આપણે જે કરશું ગણિત
એવું નથી કે આપણે ખાલી સ્પેશિયલ એજ્યુકેટર માટે એ તો આવી જ જશે. ઉપરાંત આપણે તમે જ્યારે જીપીએસસી યુપીએસસી ની પરીક્ષા દેશો બરાબર, એમાં પણ કામ લાગશે. બીજી તલાટીઓ છે, બેંકોની પરીક્ષા, એમાં આપણે એવું કરશું કે ગણિત એ બધાની અંદર આપણને કામ લાગે. બરાબર, ઓનલી ફોર આપણે એવું નથી રાખી આપણે ખભો આની અંદર જ કામ લાગે. તો આની સિવાય આપણે આગળ શીખીએ ગણિત શાસ્ત્રીઓ. કોઈ કહી શકશે ગણિત શાસ્ત્રીઓ વિશે? નવા કે જૂના? હા, આપણા ભારતીય હોય અથવા વિદેશના હોય, મેઇન ગણિત શાસ્ત્રીઓ તો ઘણા છે. બરાબર, કેટલા બધા ગણિત શાસ્ત્રીઓ થયા છે, ભારતમાં પણ થયા છે અને વિદેશમાં પણ થયા છે. પણ આપણે અમુક મુખ્ય ગણિત શાસ્ત્રીઓ વિશે આપણે આજે લેશું. અને જે આપણે હા, સરસ. આપણે ભારતીય લઈએ, ભારતીય, તો એમાં કોણ કોણ આવશે? આર્યભટ્ટ. સરસ. આર્યભટ્ટ. આર્યભટ્ટ, રામાનુજાર્ય, હા. રામાનુજાર્ય, હે? વારાહ મિહિર. હા, વરાહમિહિર. વરાહમિહિર. પછી યુક્લિડ. યુક્લિડ. હા, ઈ આપણે વિદેશીમાં આવશે. બરાબર, વિદેશીમાં યુક્લિડ આવશે. શ્રીનિવાસન રામાનુજાચાર્ય. હા, શું આવશે? શ્રીનિવાસ રામાનુજ. શ્રીનિવાસ રામાનુજ. સરસ. પછી રામાનુજન. હે? શકુંતલા દેવી. રામાનુજન. શકુંતલા દેવી. હા, હા, રામાનુજન આવી ગયું. બરાબર. શકુંતલા દેવી. શ્રીનિવાસ. હે? શકુંતલા દેવી. શકુંતલા દેવી. બરાબર. આમની વિશે ખબર છે કોઈને? બ્રહ્મગુપ્ત વિશે? હા. ભાસ્કરાચાર્ય. હા. બરાબર, ભાસ્કરાચાર્ય છે પણ છે. પછી સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ, આની વિશે ખબર છે? વૈદિક ગણિત. ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ વૈદિક ગણિતના રચયિતા છે. હે? વૈદિક ગણિતના રચયિતા. વૈદિક ગણિતના રચયિતા. પછી આમાં બોલશો વિદેશીમાં કોણ કોણ છે? આમાં એક આપણે એક લખી રાખીએ, શ્રીધર આચાર્ય. શ્રીધર આચાર્ય. આમાં વિદેશમાં કોઈ બોલી શકશે યુક્લિડ સિવાય? કોઈ ખ્યાલ છે યુક્લિડ સિવાય? આનું નામ સાંભળ્યું છે ને દરેકે? પાયથાગોરસ નામ સાંભળ્યું છે ને દરેકે? હા. બરાબર, આનું નામ સાંભળ્યું છે? થેલ્સ. બરાબર. ત્યારબાદ જ્યોર્જ કેન્ટર કરીને પણ, કેન્ટર, જ્યોર્જ કેન્ટર. બરાબર. હેરોન. હેરોન નું સૂત્ર આપણે શીખ્યા છીએ, કદાચ ખબર તો દરેકને. હેરોન સૂત્ર આપણે શીખ્યા, આગળ જોશું આપણે. બરાબર. ગાઉસ કરીને છે, ઘણા છે પણ આપણે અમુક રાખીએ છીએ. બરાબર. તો આટલા આપણે જોઈએ. એની અંદર આર્યભટ્ટ વિશે આપણે સમજીએ. સર બધાના માઇક મ્યુટ કરાવો છો. હા, ના ના, માહિતી આપું છું. પેલા આપણે ખાલી નામ જોઈ લઈએ. બરાબર. થોડી ઘણી માહિતી તમને આપું છું. બરાબર, જે જરૂરી છે, જે પરીક્ષામાં પૂછાય એના વિશે આપણે માહિતી આપું. બરાબર. તમને સ્ક્રીનશોટ પાડો તો ન પાડવું હોય તો હું તમને પીડીએફ મોકલી દઈશ, એની ચિંતા નહીં કરતા. બરાબર. સર પીડીએફ મોકલી દેજો. આ પીડીએફ મોકલી દઉં દરેકને. તમારે ન લખવું હોય તો કઈ વાંધો નથી. બરાબર, પીડીએફ મોકલી દઈશ. તો આર્યભટ્ટ વિશે શીખીએ. આર્યભટ્ટ કોણ હતા ખબર છે કોઈને? એના વિશે, આર્યભટ્ટ વિશે. શૂન્યની શોધ માટે મહત્વનું એમને શોધેલું છે, પાઈનું. હા, હા, બરાબર. હા, પાઈની શોધ કરેલી. સરસ. આપણે એક એક લખતા જઈએ. પાઈની શોધ કરી. બરાબર.
એટલે પાઈ વિશે એને માહિતી આપી. એનું મૂલ્ય એને 3.1415 સુધી આપેલું. બરાબર, આ બે આંક સુધી એને એનું મૂલ્ય આપેલું. બીજું કોઈ કહી શકશે? પોતે ગણિત શાસ્ત્રી હતા. ગણિત શાસ્ત્રી તો હતા. એની સાથે તમને ખબર છે બીજું શું હતા? ખગોળ શાસ્ત્રી. ખગોળ શાસ્ત્રી. સરસ પરેશભાઈ, સરસ. ખગોળ શાસ્ત્રી શું હતા બીજા? ખગોળ વિજ્ઞાન ઉપર એને ખૂબ જ ઘણી શોધ કરી હતી. બરાબર, ખગોળ શાસ્ત્રી હતા. ત્યારબાદ કોઈ કહી શકશે બીજું એના વિશે? જે આપણે પરીક્ષામાં પૂછાય એ જ લેશું. બરાબર, બાકી એક એક વિશે આપણે એક એક આખી નોવલ છે એટલું બધું નહીં લેશું. એની અંદર જે વસ્તુ આપણે પરીક્ષામાં પૂછાય એ વિશે જ લેશું. બરાબર, એની વિશે બીજું આગળ કોઈને ખબર છે? સર આર્યભટ્ટે 0 ની શોધ કરેલી. હા, શૂન્યની શોધ કરેલી. શૂન્યની શોધ. બરાબર, પણ આની પહેલા શૂન્યની શોધ થઈ ગયેલી હતી. ખબર છે કોઈને? હા સાહેબ. હા, કોણે કરી હતી? આઈ થિંક વરામીર એની પહેલાના. નહીં. શૂન્યની શોધ કરી હતી, પણ શૂન્યની શોધકમાં તમારે નામ કોઈનું લખવાનું આવે તો આર્યભટ્ટનું જ લખવાનું. એ હું તમને કહું છું કે શા માટે. પણ આની પહેલા કોણે કરી હતી શૂન્યની શોધ? હકીકતમાં પહેલા આર્યભટ્ટે શૂન્યની શોધ નથી કરી. ખ્યાલ છે કોઈને? શૂન્યની સૌ પ્રથમ શોધ છે એ બ્રહ્મગુપ્તે કરી હતી. કોણે કરી હતી? કોણે કરી હતી? બ્રહ્મગુપ્ત કરી હતી. આર્યભટ્ટનું જ નામ લખવામાં આવે છે, કારણ કે શૂન્ય શોધની એને આખી થિયરી આપેલી હતી. શું આપી હતી? આખી થિયરી એને પોતે આપી હતી. બ્રહ્મગુપ્ત શોધ એને કરી હતી, પણ એ સમજાવવામાં ઈ સફળ ન થયા. બરાબર, બ્રહ્મગુપ્ત હતા એ સમજાવવામાં સફળ ન થયા. પણ શૂન્યની શોધની જે થિયરી આપવાવાળા આર્યભટ્ટ હતા, એટલે શૂન્યની શોધનું એમનું જે માન છે એ આર્યભટ્ટને જાય છે. ખ્યાલ આવી ગયો દરેકને? બરાબર, પછી આને આગળ વિશે કઈ કહેવા જેવું? શૂન્યની શોધ પછી આગળ આર્યભટ્ટ વિશે એને 2 ગ્રંથો લખેલા છે. ખબર છે? 2 ગ્રંથ લખેલા છે. એ બહુ કામના છે, જે આપણે પૂછાય છે. લીલાવતી. ના, એ છે ને ભાસ્કરાચાર્ય લખેલા છે. ભાસ્કરાચાર્ય લીલાવતી. આ આર્યભટ્ટની વાત છે આપણે. ખ્યાલ છે? ના. આર્યભટ્ટિમ આ બહુ જ અગત્યનો ગ્રંથ છે. આર્યભટ્ટિમ નામનો અમને ગ્રંથ લખેલો હતો. બરાબર, આર્યભટ્ટિયમ, સોરી ભટ્ટિમ નહીં પણ ભટ્ટિયમ. આર્યભટ્ટિયમ નામનો એને ગ્રંથ લખેલો હતો. એની અંદર અંકગણિત, બીજગણિત, આની અંદર 3 વિષય એને લીધેલા છે. અંકગણિત લીધેલું હતું, એને સમજ આપી હતી. બીજગણિતની સમજ આપી હતી અને ત્રિકોણમિતિની સમજ આપી હતી. બરાબર, આર્યભટ્ટિયમ કરીને બહુ આ પૂછાય છે એક્ઝામ ની અંદર. આ પૂછાય છે કે આર્યભટ્ટે કયો ગ્રંથ લખેલો હતો. તો આર્યભટ્ટિમ અને બીજો છે આર્ય સિદ્ધાંત. પણ આનું મહત્વ વધારે છે. બે નું મહત્વ આનું વધારે મહત્વ છે, કેમ કે આની અંદર 3 એ લોકો એને 3 અંકગણિત, બીજગણિત અને ત્રિકોણમિતિ ત્રણેયનો સમાવેશ એને કર્યો હતો. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખજો. બરાબર, આ બધું આઈએમપી છે. આપણે આઈએમપી અત્યારે કરશું, જે પરીક્ષામાં પૂછાયો. આગળ કહી શકશે આર્યભટ્ટ વિશે? આપણે ખબર ભારત સરકારે પહેલો જે ઉપગ્રહ છોડ્યો હતો અવકાશમાં, એનું નામ શું હતું? આર્યભટ્ટ. હા, તો સૌ પ્રથમ ભારતીય ઉપગ્રહ એનું નામ આર્યભટ્ટ આપવામાં આવ્યું. ઓકે, આ પણ બહુ કામનું છે. ત્યારબાદ હિન્દુ પંચાંગની અંદર પણ આર્યભટ્ટનો જે ગ્રંથ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઉત્તરાખંડમાં એક આર્યભટ્ટ
આબોહવા કે સંસ્થા આવેલી છે એનું નામ છે આર્યભટ્ટીય રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સીસ કરીને એક સંસ્થા ઉત્તરાખંડમાં આવેલી છે આર્યભટ્ટના આધારે. તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ આર્યભટ્ટ વિશે. હજી ઘણું છે બરાબર. એક એવું પણ છે કે પૃથ્વી ગોળ છે અને પૃથ્વી ગોળને લીધે ધરી ઉપર ભ્રમણ કરે છે અને એને લીધે રાત અને દિવસ થાય છે. એ પણ કોણે કીધેલું તું? આર્યભટ્ટે કીધું હતું. તમે ન લખો તો કાંઈ વાંધો નહીં, આ બધી વસ્તુ તમને મટીરિયલ મળી જશે આજે બરાબર. તમારા વોટ્સએપ હું તમને પીડીએફ મોકલી દઈશ. ખ્યાલ આવી ગયો? તો આર્યભટ્ટ વિશે એટલું ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે. હજી કોઈને કઈ કેવું હોય તો પૂછી શકે છે. એને દશાંશ પદ્ધતિ બરાબર, એને દશાંશ પદ્ધતિ અને સ્થાનમૂલક પદ્ધતિનો ઉપયોગ કરેલો. સ્થાનમૂલક પદ્ધતિ, આ બે પદ્ધતિ એને ઉપયોગ કરે. દશાંશ પદ્ધતિ અને સ્થાનમૂલક પદ્ધતિનો એને ઉપયોગ કરેલો. એક બહુ સરસ આના વિશે વાત છે. નથી. સર આપનું માઇક બંધ છે. ઓકે, આવે છે અવાજ? યસ સર. હા બરાબર. Okay. હા, તો ઈસરોના વૈજ્ઞાનિકે ઈસરો ખબર છે ને દરેકને કે એના વિશે હા. સમજવાની જરૂર છે? ઈસરો ના, ઇન્ડિયન ના. સ્પેસ ઓર્ગેનાઇઝેશન બરાબર. એનું મેઇન રિપોર્ટમાં આવેલું છે. અને ઈસરોના વૈજ્ઞાનિકે એક બેક્ટેરિયાની શોધ કરી હતી. એ બેક્ટેરિયાનું નામ એને આપ્યું હતું બેસિલસ આર્યભટ્ટ. આ એક પણ કામનું છે બરાબર, બેસિલસ આર્યભટ્ટ. આ પણ એના વિશે એક મહત્વની જાણકારી છે આર્યભટ્ટ વિશે. ખ્યાલ આવી ગયો દરેકને આર્યભટ્ટ વિશે? હા. સ્ક્રીનશોટ પાડો હા, તો સર. ચાલશે તમને. ઓકે, ખ્યાલ આવી ગયો? હા. ઓકે. તો આગળના બીજા વૈજ્ઞાનિક વિશે આપણે જોઈએ. આમાંથી ઓછામાં ઓછો એકાદ પ્રશ્ન તમારે આની કોઈ પણ, ધારો કે તમે પરીક્ષા દેશો બરાબર, એની અંદર હશે આની અંદર. તો એ ખાસ થોડો ઘણો ખ્યાલ આપણે ગણિત શાસ્ત્ર વિશે હોવો જોઈએ. તો બીજું આપણે લઈએ છીએ આપણે શ્રીનિવાસ રામાનુજન. બરાબર, શ્રીનિવાસ રામાનુજન એના વિશે કહી શકશો કોઈ? સાઉથમાં મદ્રાસમાં એમનો જન્મ થયો હતો અને એમને ક્લાર્કની નોકરીમાં ચાલુ નોકરીએ પણ ગણિતના ખૂબ અઘરા પ્રશ્નો સોલ્વ કરીને ઇંગ્લેન્ડમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એમના નાના જે કોઈ પ્રોફેસર હતા એમની સાથે કરીને, એટલે પ્રોફેસરે એમને પાછળના ઇંગ્લેન્ડ બોલાવ્યા, ત્યાં આખી બધી થિયરી શરૂ કરી અને પછી શ્રીનિવાસ રામાનુજનનું ગણિત શાસ્ત્ર તરીકે એનું નામ આગળ વધતું થયું અને ખૂબ નાની 32 વર્ષની ખૂબ ટૂંકી ઉંમરમાં એમનું અવસાન થયું. ઓકે ઓકે, સરસ સરસ પરેશભાઈ, ઘણું ઘણું સરસ. એમનો જન્મ તમિલનાડુમાં થયો હતો, તમિલનાડુના ઈરોડ ગામમાં. ક્યાં થયો હતો? ઈરોડ ગામમાં બરાબર. એનો જન્મ થયો તો 22/12/1987 ના રોજ. ક્યારે થયો તો? 1887 ના રોજ થયો. એટલા માટે તે 22/12 એટલે કે 22 ડિસેમ્બર ને ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખ્યાલ છે ને? ખ્યાલ છે દરેકને? 22 ડિસેમ્બર શું છે? ગણિત દિવસ તરીકે. એની યાદમાં 22 ડિસેમ્બરે ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે બરાબર. એમના જે મિત્ર હતા, પરેશભાઈ કીધું એમના મિત્ર બરાબર, એમના મિત્ર હતા એ ગોડફ્રી હાર્ડી હતા. શું નામ હતું એનું? ગોડફ્રી હાર્ડી. પ્રોફેસર હાર્ડી પણ કહેવાય છે આપણે, પ્રોફેસર હાર્ડી પણ કહેવાય છે. એમને આજે જે રામાનુજનનું જે નામ છે
એમના માટે ગોડફ્રી હાર્ડીનો બહુ મોટો ફાળો છે. બરાબર, એમના મૃત્યુ પછી જ તે તમને ખબર છે રામાનુજન સૌથી ઓછી આયુ ધરાવતા વૈજ્ઞાનિક હતા. 32 વર્ષની વયે ઈ બરાબર અમુક બીમારીથી અવસાન થયું હતું એનું. અને એનું જે પબ્લિશ જે એના જે હતા થીસીસ હતા, કેટલા થીસીસ હતા તમને ખબર છે એને? અને કેટલા થીસીસ ઉપર એને ઓલું કર્યું હતું? લગભગ 3900 જેટલા એના લેખો હતા. એને ગોડફ્રી હાર્ડી હતા, એને શું કર્યું, એને આખું કોમ્બિનેશન કરીને એને આખું પબ્લિશ કર્યું એના નામે, શ્રીનિવાસ રામાનુજનના નામે. બરાબર, અને આમના વિશે તો દરેકને માહિતી પણ હશે કે એમના જે દેવી હતા એ એમને સપનામાં આવીને દરેક સૂત્રો અને કહી જતા હતા, એને સમજાવી જતા હતા. ઉપરાંત તમને ખ્યાલ હશે કે શ્રીનિવાસ રામાનુજન સાથે એક 1729 આ એક શબ્દને રામાનુજન અંક કહેવામાં આવે છે. ખ્યાલ છે? 1729 એના વિશે વાત છે ઘણી મોટી, પણ આપણી વાત નહીં કરીએ. 1729 રામાનુજન અંક કહેવામાં આવે છે. બે આ એવી સંખ્યા છે નાનામાં નાની કે જે બે સંખ્યાનો ઘન છે. એક 12 નો ઘન વત્તા 1 નો ઘન, અને એક 10 નો ઘન અને 9 નો ઘન. બરાબર, 12 નો ઘન કેટલો થાય ખ્યાલ છે? 1728. 1 નો ઘન 1, 1729 થઈ ગયું. 10 નો ઘન 1000 થાય, અને આનો ઘન 729 થાય. આનો પણ સરવાળો કરો તો 1729 થાય. બરાબર, તો આ એક વસ્તુ યાદ રાખવા જેવી છે. આ ખાસ યાદ રાખજો. એને વિભાજનનો નિયમ અથવા સિદ્ધાંત એને આપેલો હતો રામાનુજને. ખ્યાલ આવી ગયો રામાનુજન વિશે? કોઈ હજી આગળ કેવું છે રામાનુજન વિશે? ઓકે, તો આગળ વધીએ. ભાસ્કરાચાર્ય. ભાસ્કરાચાર્ય એને ભાસ્કર 2 પણ કહેવામાં આવે છે. આની વિશે ખબર છે કોઈને? લીલાવતી સાથે જોડાયેલો છે. બરાબર, પણ લીલાવતી ગ્રંથ છે એ એક ગ્રંથનો ભાગ છે. એનો મુખ્ય ગ્રંથ શું છે ખબર છે? સિદ્ધાંત શિરોમણી. આ એક ગ્રંથ લખેલો હતો ભાસ્કરાચાર્ય. બરાબર, એનો એક ભાગ છે લીલાવતી. આ એનો મુખ્ય ભાગ છે. આ શું છે? એનો મુખ્ય ભાગ છે. 4 ભાગ છે એનામાં મુખ્ય ભાગ છે. મુખ્ય ભાગ શા માટે છે ખબર છે? એમની દીકરી લગભગ એના નામ ઉપર સરસ સરસ, કોણે જવાબ દીધો? બહુ સરસ. એમની દીકરી લીલાવતી એમની દીકરી હતી, એના ઉપરથી એને લીલાવતી નામ આપ્યું છે. બરાબર, સરસ સરસ, બહુ સરસ. બીજો ભાગ કયો છે એનો? સિદ્ધાંત શિરોમણીનો બીજો ભાગ કયો છે ખ્યાલ છે? આમાં મુખ્ય અંકગણિતનો ઉપયોગ થયેલો છે. કોનો ઉપયોગ થયેલો છે? અંકગણિતનો. બીજા ભાગનું નામ આવડે છે કોઈને? આપણે ગણિતની અંદર આવી રીતે ઇન્ટરેક્શન જ કરશું. બરાબર, ન ખ્યાલ હોય તો કાંઈ વાંધો નહીં. બરાબર, પણ ધારો કે ઘણા લોકોને ખ્યાલ છે તો લીલાવતી તો એમના દીકરીનું નામ હતું. બરાબર, એના દીકરી નામ પરથી આપેલો. બીજો ભાગ આવડે છે? બીજો, ત્રીજો, ચોથો? એક અંકગણિત છે તો બીજું કયું હશે? બીજ ગણિત. ખ્યાલ આવી ગયો? ત્રીજું ભૂમિતિ નહીં કહેતા. આમાં ભૂમિતિ નથી આવતું. ત્રીજો ભાગ છે ગ્રહ ગણિત. કયો છે? ગ્રહો વિશે. કેમ કે પોતે જ્યોતિષાચાર્ય હતા. ભાસ્કરાચાર્ય છે કેવા હતા? જ્યોતિષાચાર્ય, જ્યોતિષ આચાર્ય હતા. એના ઉપરથી એને ગ્રહ ગણિત નામનો સિદ્ધાંત લખેલો છે. બરાબર, અને ત્રીજો છે ગોલાધ્યય. આ 4 એની સાથે સંકળાયેલા છે.
ભાસ્કરાચાર્યનો આ ખાસ યાદ રાખજો, આનો ગ્રંથ પૂછાય છે સિદ્ધાંત શિરોમણી. એના મુખ્ય 4 ભાગ છે: લીલાવતી, બીજગણિત, ગ્રહ ગણિત અને ગોલાધ્યાય. ઓકે, બીજું આની વિશે ખબર છે? ભાસ્કરાચાર્ય વિશે ઓકે. વર્ગમૂળની શોધ કરી હતી સાહેબ એમણે? ના ના, એને છે ને આવી શોધ કરી હતી, કોઈ પણ સંખ્યાના છેદમાં શૂન્ય હોય તેનું મૂલ્ય અનંત થાય છે. હકીકતમાં અનંત આ ખોટું છે, અવ્યાખ્યાયિત થાય છે, એ સાચું છે. આ અનંત અને અવ્યાખ્યાયિતમાં ઘણો ફેર છે, થોડો ઘણો. બરાબર, આવી આને શોધ કરી ભાસ્કરાચાર્ય. કોઈ પણ સંખ્યાના છેદમાં શૂન્ય હોય તો એનું મૂલ્ય કેવું થાય છે? અવ્યાખ્યાયિત થાય છે. ખ્યાલ આવી ગયો? એનો એક ઉપગ્રહ જે ભારત સરકાર દ્વારા છોડવામાં આવ્યો હતો ને, એનું નામ ભાસ્કર 2 હતું. ખબર છે? આ તો ખ્યાલ હોવો જોઈએ, આ ખ્યાલ હોવો જોઈએ દરેકને. હા સાહેબ. ભાસ્કર 2 નો એક ઉપગ્રહ, જેવી રીતે આર્યભટ્ટ પહેલો ઉપગ્રહ હતો ને, પ્રથમ ઉપગ્રહ જે ભારત સરકારે છોડ્યો એ કયો હતો? આર્યભટ્ટ. એવી રીતે એક ઉપગ્રહ ભાસ્કર 2 પણ છોડેલો, આમના નામ ઉપરથી છોડેલો. આમના ગુરુનું નામ આવડે છે કોઈને? ભાસ્કરાચાર્યના ગુરુ કોણ હતા? ખબર છે કોઈને? એમના ગુરુ હતા બ્રહ્મદત્ત. બરાબર, સોરી, બ્રહ્મગુપ્ત. કોણ હતા? બ્રહ્મગુપ્ત. બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્ય પોતાના ગુરુ તરીકે માનતા હતા. ઓકે, ચાલો, આટલું ખ્યાલ આવી ગયો ભાસ્કરાચાર્ય વિશે. જે આપણે પરીક્ષામાં પૂછાય મોટા ભાગનું એ આપણે આમાં લઈએ છીએ. ઓકે, ત્યારબાદ ત્રીજા છે બ્રહ્મગુપ્ત વિશે આપણે વાત કરીએ. કોઈને કંટાળો નથી આવતો ને? કેમ કે આ વસ્તુ શીખવી જરૂરી છે. ના સર. ઓકે ઓકે, બ્રહ્મગુપ્ત. કેમ કે કંટાળો આવે તો આપણે શીખવાની મજા નહીં આવે. બ્રહ્મગુપ્ત એની વિશે કહીશું. હમણાં મેં વાત કરી હતી ને, આપણે બ્રહ્મગુપ્ત શું કર્યું હતું? આપણે વાત થઈ બ્રહ્મગુપ્ત વિશે થોડી. હા, શૂન્યની સૌ પ્રથમ માહિતી એમને આપેલી હતી. બરાબર, બીજું કહી શકશે? એમનું જન્મ સ્થળ હતું ભીલમાળ. બરાબર, ગુજરાતમાં ભીલમાળ. બરાબર છે, શ્રીમાળ પણ કહેવામાં આવે છે. આ પણ ખગોળ શાસ્ત્રી હતા. શું હતા? ખગોળ શાસ્ત્રી. ત્યારબાદ કોઈ કહી શકશે? એમને એક ગ્રંથ લખેલો, ખૂબ જ કામનો, આ મોસ્ટ આઈએમપી છે આ પ્રશ્ન. એમને એક ગ્રંથ લખ્યા, આમ તો 2 ગ્રંથ લખેલા, પણ એક ગ્રંથ એના વિશે બહુ પૂછાય છે. ખ્યાલ છે કોઈને? ઓકે, બ્રહ્મ સ્ફુટ સિદ્ધાંત કરીને એને ગ્રંથ લખેલો. આ બહુ પૂછાય છે કે બ્રહ્મગુપ્તે જે ગ્રંથ લખેલો એ કયો હતો? બ્રહ્મ સ્ફુટ સિદ્ધાંત. અને બીજો હતો કરણ. બરાબર, કરણખંડ ખાદક. આના વિશે વધારે પૂછાય છે. બ્રહ્મ સ્ફુટ સિદ્ધાંત આ યાદ રાખજો કે બ્રહ્મ સ્ફુટ સિદ્ધાંત કયા ગણિત શાસ્ત્રી સાથે જોડાયેલો છે, ખાસ આવડવું જોઈએ બ્રહ્મગુપ્ત. આ બહુ પૂછાય છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. એમને પણ પાઈની કિંમત આપેલી છે. શું આપેલી છે? પાઈની કિંમત એમને પણ આપેલી હતી. બરાબર, અમને એમને ભૂમિતિ માટે એક ચક્રી ચતુષ્કોણનું સૂત્ર આવું આપેલું હતું. S minus A, S minus B, S minus C. બરાબર, આવું આપેલું હતું, જ્યાં S બરાબર A plus B plus C
આવું એક એને સૂત્ર ચક્રીય ચતુષ્કોણ માટે આપેલું હતું. આ બહુ એટલું બધું કામ નથી, પણ છતાં છે ધ્યાન રાખજો. મેઇન આની અંદર કામનું શું છે? શૂન્યના સૌ પ્રથમ માહિતી. આ બે વસ્તુ બહુ કામની છે, બરાબર? આ બે વસ્તુ પૂછાય છે. શૂન્યના સૌ પ્રથમ માહિતી કોણ આપી? તો તમારે બ્રહ્મગુપ્ત લખવાનું, પણ શૂન્યના શોધક આવે ત્યારે તમારે આર્યભટ્ટ લખવાનું. આ બે વસ્તુ જુદી જુદી છે, કેમ કે શૂન્યની માહિતી આમને આપી હતી, પરંતુ એની થિયરી આપી શક્યા નહોતા. પણ થિયરી કોણે આપી હતી? આર્યભટ્ટે. એટલે એને શૂન્યના શોધક આર્યભટ્ટને કહેવામાં આવે છે. ઓકે, સમજાઈ ગયું દરેકને? આગળ વધીએ. હવે આપણે લઈએ છીએ યુક્લિડ. બરાબર છે? જે કામના છે વૈજ્ઞાનિકો આપણે આજે લઈએ. ગણિત શાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો પણ ગણિત શાસ્ત્રીઓ. આતા ગ્રીક માં જન્મ થયો હતો. ગ્રીક ગણિત શાસ્ત્રી હતા. એથેન્સના એલેક્ઝાન્ડ્રિયા પ્રાંતમાં એમનો જન્મ થયો હતો. બરાબર? આ બહુ પૂછાય નથી ગ્રીક ગણિત શાસ્ત્રી, પણ મેઇન એનું પૂછાય છે યુક્લિડ વિશે જાણો છો? પેલા પૂછીએ, તમને લોકોને ખ્યાલ છે? ના સર. ઓકે, એને ભૂમિતિના પિતા કહેવામાં આવે છે. યાદ રાખજો, બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. શું કહેવામાં આવે છે? ભૂમિતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? કેમ કે ભૂમિતિને એક અલગ વિષય તરીકે એને માન્યતા અપાવી હતી, અને ભૂમિતિ ઉપર એને ખૂબ જ કામ કરેલું છે યુક્લિડે. બરાબર? એમને બિંદુ, સમતલ અને રેખા જેવા જે ભૂમિતિના પાયાના સિદ્ધાંતો છે એની પર ખૂબ જ કામ કરેલું છે યુક્લિડે. એટલા માટે એને ભૂમિતિના, ખાસ આ યાદ રાખજો, ભૂમિતિના પિતા. બરાબર? આમાંથી એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન એક જ નીકળે. ભૂમિતિના પિતા કોણ? યુક્લિડ. બરાબર? તો આગળ વધીએ. ડેવિડ હેલ્બર્ટ, આના વિશે કોને ખબર છે? ઓકે, તો આ ચાર જર્મન ગણિત શાસ્ત્રી હતા. જર્મન ગણિત શાસ્ત્રી હતા. અને જે યુક્લિડે જે ભૂમિતિ આપી હતી ને, યુક્લિડે જે ભૂમિતિ આપી હતી એ યુક્લિડિયન ભૂમિતિ કહેવાતી. યુક્લિડિયન ભૂમિતિ. એ યુક્લિડિયન ભૂમિતિમાં એને સુધારા કર્યા હતા. શું કર્યા હતા? ડેવિડ હિલ્બર્ટે યુક્લિડિયન ભૂમિતિમાં સુધારા કર્યા હતા. એટલા માટે એને શુદ્ધ ભૂમિતિના પિતા કહેવામાં આવે છે. શુદ્ધ ભૂમિતિના પિતા. યાદ રાખજો, આ ભૂમિતિના પિતા તો યુક્લિડ, પણ શુદ્ધ ભૂમિતિના પિતા કોણ કહેવામાં આવે છે? ડેવિડ હેલ્બર્ટ. ખબર પડી ગઈ દરેકને? અમુક જે મેઇન માહિતી છે તમારે પ્રશ્નો પૂછાય એ જ લઉં છું. બરાબર? નકર તો આપણો આખો મેથેમેટિક્સ છે ને ગણિત શાસ્ત્રીઓ પાછળ જ રહી જાય. એટલું મોટું છે એક એક વિષય. આપણે મેઇન લઈએ છીએ જે તમારે પૂછાશે પરીક્ષા. ઓકે, આગળ વધીએ. ત્યારબાદ આવે છે થેલ્સ. કોણ આવે છે? થેલ્સ. હવે જોજો, આના પ્રશ્નો આપણે આવતીકાલે, બરાબર, આપણે લગભગ 2 દિવસ મારું સેશન રહેશે, 9:30 થી 9:45. બરાબર? તો 2 દિવસ આપણે દોઢ દિવસ આપણે ભણશું અને અડધી કલાક આપણે ઓનલી ફોર પ્રશ્નો જ લેશું એના. એટલે જે અમે તમને ભણાવ્યું એને આપણે પ્રશ્નો લેશું. આજે પ્રશ્ન નહીં લઈએ. બરાબર? હું આવતીકાલે તમને પ્રશ્ન, હા 5 મિનિટ હું તમને પૂછીશ, પણ પ્રશ્નો મેઇન છે ને આપણે આવતીકાલે અડધી કલાક લેવાના છે પ્રશ્નો. બરાબર? એટલે મેં આજે કરાવ્યું, તમે થોડું પાકું કરીને આવજો. ઓકે? સર પીડીએફ મોકલજો.
પીડીએફ મોકલી દઈશ. ઈ તમને આજે મળી જશે પીડીએફ. એની ચિંતા નહીં. એની કોઈ ચિંતા ગણિતનું રોજે રોજ મટીરિયલ તમને રોજે રોજ મળી જશે. બરાબર, એની કોઈ ચિંતા નહીં કરતા. ઓકે, તો થેલ્સ હતા, ઈ પણ ગ્રીક ગણિત શાસ્ત્રી હતા. કોઈ આની વિશે કહી શકશે? થેલ્સ વિશે? અને ભૂમિતિના પ્રણેતા કહેવામાં આવે છે. પિતા નથી કહેવામાં આવતું, પ્રણેતા કહેવામાં આવે છે. પ્રણેતા શા માટે? કોઈ કહી શકશે? પ્રણેતા શા? પિતા ને પ્રણેતામાં શું ફેર? જેને ભૂમિતિ લખવા માટેની પ્રેરણા આપી હોય ને એ પ્રેરણા હતા. હા હા, ભૂમિતિ અને શબ્દનો પિતા એટલે જેને સૌપ્રથમ હા, ભૂમિતિ શબ્દ સરસ સરસ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો એને. બરાબર, ભૂમિતિ વિશે બધું કેના હતા? કોણ હતા? યુક્લિડ હતા. પણ ભૂમિતિનો જે સૌપ્રથમ ભૂમિતિ શબ્દ આપ્યો હતો એ કોણે આપ્યો હતો? થેલ્સે આપ્યો હતો. એટલા માટે એને ભૂમિતિના પ્રણેતા કહેવામાં આવે છે. પિતા નથી કહેવામાં આવતું. આ શબ્દ યાદ રાખજો. પ્રણેતા કહેતો યુક્લિડ નહીં લખીને આવતા હો ભૂલથી. ઓકે, બીજું એને એમ કીધું હતું કે એક વર્તુળ છે એને વ્યાસ દ્વારા બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. વ્યાસ એટલે કે ડાયામીટર દ્વારા. બરાબર, બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. એવું પણ કોણે કીધું હતું? થેલ્સે કીધું. સમજાઈ ગયું એટલું? આ એક કામનો પ્રશ્ન. આ બે પ્રશ્ન આની અંદર કામ. ઓકે, આવું પણ કદાચ પૂછી શકે કે વર્તુળને બે ભાગમાં વિભાજિત કરનાર મતલબ ગણિત શાસ્ત્રી કોણ હતા? તો થેલ્સ હતા. ઓકે, આગળ વધીએ. ઓકે, પાયથાગોરસ. આની વિશે તો ખ્યાલ હોવો જોઈએ દરેકને. પાયથાગોરસ કયા દેશના હતા? કોઈ કહી શકશે? પાયથાગોરસ ઓકે, રોમ. કોના હતા? નહીં, ગીત ગણિતજ્ઞ હતા. ગ્રીક ના હતા. બરાબર, અને એની સાથે સાથે તત્વચિંતક પર હતા. બરાબર, આ બે વિષય એની વિશે છે. આમના ગુરુ કોણ હતા ખબર છે? પાયથાગોરસ ના ગુરુ કોણ હતા? કોક વખત પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. બહુ પૂછાયો ને, કોક વખત પૂછાઈ શકે. કોણ હતા એના ગુરુ? હમણાં જ શીખ્યા આપણે. પાયથાગોરસ ના ગુરુ કોણ હતા? થેલ્સ. બીજું કોઈ કહી શકશે પાયથાગોરસ વિશે? ત્રિકોણમિતિનો પ્રમેય એમણે આપ્યો હતો. હા, પાયથાગોરસ નો જે પ્રમેય હતો ને, પાયથાગોરસ નો પ્રમેય શું હતો? એ પ્રમેય પાયથાગોરસ નો પ્રમેય શું હતો? AB વર્ગ બરાબર BC વર્ગ બરાબર CA વર્ગ એવું કાંઈક છે. આગળ પાછળ 10મા ધોરણનો પ્રમેય હતો, ગોખાયેલો છે હજી પણ. આમ કહી શકાય? AB વર્ગ બરાબર BC વર્ગ બરાબર હા, કહી શકાય? કાટકોણ વાળું કહી શકાય? હા, કાટકોણની સામે કર્ણ એનો વર્ગ બરાબર હોઈ શકે. હા, ઈ કાટકોણ માટે આપેલો હતો. બરાબર, ઈ ખાસ યાદ રાખજો. ત્રિકોણ માટે નથી આપેલો, કાટકોણ ત્રિકોણ માટે આપેલો છે. એ યાદ રાખજો. કાટકોણ ત્રિકોણમાં જે કાટખૂણો બનાવતી બે બાજુ છે, કયો કાટખૂણો કઈ બે બાજુથી બને છે? AB અને આ BC. બરાબર, આ બે બાજુથી જ કાટખૂણો બને છે ને. હા, તો કાટખૂણાની જે સામેની બાજુને શું કહેવાય? કર્ણ. કર્ણ. બરાબર, કર્ણ. તો આનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુનો વર્ગનો સરવાળો કોની બાજુ બરાબર હોય? કર્ણના વર્ગ બરાબર હોય. એવો પ્રમેય કોણે આપેલો છે? પાયથાગોરસ. પાયથાગોરસે આપેલો છે. બરાબર, તો આમના વિશે એટલું જ ખાસ કામનું હતું. આગળ વધીએ.
જ્યોર્જ કેન્ટર. આના વિશે કોને ખ્યાલ છે? ગણ સિદ્ધાંત ના જનક પિતા. યાદ રાખજો, આઈએમપી પ્રશ્ન. ગણ સિદ્ધાંત ના જનક જ્યોર્જ કેન્ટર હતા. બરાબર. ગણ સિદ્ધાંત ના જે ગણ સિદ્ધાંતો ના પાયાની સમજ આપેલી છે એને. આ બે એમાં આ ખાસ અગત્યનું. ગણ સિદ્ધાંત ના જનક કહેવામાં આવે છે, જ્યોર્જ કેન્ટર ને કહેવામાં આવે છે. બરાબર. ઓકે, તો આ વિશે બે જ વસ્તુ કામની છે. આગળ વધીએ. જ્હોન નેપિયર. જ્હોન નેપિયર. જ્હોન નેપિયરે લઘુગુણક નો ખ્યાલ આપેલો. લઘુગુણક વિશે ખબર છે ને? લઘુગુણક નો ખ્યાલ જ્હોન નેપિયરે આપેલો છે. બરાબર. એમને એક નેપિયર બોન્ડ્સ નામના ગણનયંત્રની આ શું છે? ગણનયંત્ર છે, એની શોધ કરેલી હતી. બોન્ડ્સ નો ખબર છે તમને? બોન્ડ્સ એટલે શું? હાડકાને શું કહેવામાં આવે? બોન્ડ્સ કહેવામાં આવે ને. તો હાડકાની પટ્ટીનો ઉપયોગ કરેલો અને એટલા માટે એને, અને એની અંદર એને 0 થી 9 અંશ સામેલ કરેલા. એટલા માટે નેપિયર બોન્ડ્સ. નેપિયર એના નામ ઉપરથી, અને બોન્ડ્સ એટલે હાડકાની પટ્ટીનો ઉપયોગ કરીને ગણનયંત્રને વિકસિત કર્યું હતું. બરાબર. આ બે વસ્તુ એની માટે અગત્યની છે. બરાબર. પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ શકે. ઓકે, આગળ વધીએ. આજે આપણે ગણિત શાસ્ત્રીઓ પૂરું કરવાનું છે. બરાબર. પછી છે હવે રેને દકાર્ત. બરાબર. આ છે યામ ભૂમિતિ સાથે સંકળાયેલા છે. આ યાદ રાખજો. રેને દકાર્ત ગણિત શાસ્ત્રી છે. કોની સાથે સંકળાયેલા છે? યામ ભૂમિતિ સાથે સંકળાયેલા છે. પછી ભૌમિતિક રચનાઓ. આ પ્રશ્ન દરેક પૂછાઈ શકે એમ છે. ભૌમિતિક રચનાઓ એની સાથે સંકળાયેલા સુલભા સૂત્ર નામના વૈજ્ઞાનિક બરાબર સંકળાયેલા છે. દ્વિઘાત સમીકરણ, આ વિશે આપણે સમજી ગયા છીએ. જે લોકો ભણાવતા હશે એને ખબર હશે દ્વિઘાત સમીકરણ. એની સાથે શ્રીધર આચાર્ય સંકળાયેલા છે. બરાબર. શ્રીધર આચાર્ય સંકળાયેલા છે. હેરોનનું એક સૂત્ર આવું હતું, દરેકને ખ્યાલ હોય તો. S minus A, S minus B, S minus C. જ્યાં S બરાબર અર્ધ પરિમિતિ એટલે A plus B plus C નો 2 વડે ભાગો એટલે અર્ધ પરિમિતિ થાય. આ કોનું સૂત્ર હતું? હેરોને જે આ સૂત્ર આપ્યું એ કોનું સૂત્ર હતું? ખબર છે કોઈને? કોઈ કહી શકશે? અનમ્યુટ કરીને કહી શકશે કોઈ કે હેરોને આ સૂત્ર આપ્યું હતું એ કોનું સૂત્ર હતું? નહીં, આ સૂત્ર ચતુષ્કોણનું, ત્રિકોણનું કયા કોનું સૂત્ર હતું? કહી શકે? ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણ. નહીં. ખ્યાલ છે કોઈને? આ સૂત્ર હતું એ વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય ને એનું સૂત્ર હતું. કોનું હતું? યાદ રાખજો.
વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું આ સૂત્ર છે. બરાબર, સમબાજુનું આપણે શોધી શકીએ, બરાબર, કાટકોણ ત્રિકોણનું શોધી શકીએ, પણ વિષમ બાજુ ત્રિકોણ હોય કે જેની બધી બાજુ જુદી જુદી હોય તો એનું ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે ગોતવું? તો એની માટેનું જે સૂત્ર છે આ બહુ પ્રખ્યાત સૂત્ર છે, હેરોનનું સૂત્ર કહેવામાં આવે છે. એ હેરોને આપેલું છે, બરાબર. s s minus a s minus b s minus c એની અંદર શું થાય છે? આ જે abc ત્રિકોણ છે, આની સામેની બાજુ a, આની સામેની બાજુ c, આની સામેની બાજુ b, આ ત્રણેયનો તમે સરવાળો કરો અને એનું અડધું કરો એટલે તમને s મળશે અને એ કિંમત આની અંદર મૂકી દો. બરાબર, આગળ આપણે જોઈશું જ્યારે દાખલા આવશે ત્યારે. બરાબર, તો આની અંદર મૂકી દો તો આપણે વિષમ બાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મળી જાય. ઓકે, સમજાઈ ગયું દરેકને? ઓકે, આગળ વધીએ. સંભાવના, આ વિશે ખબર છે ને દરેકને? સંભાવના સાથે બે વૈજ્ઞાનિક જોડાયેલા છે, પાસ્કલ અને ફોર્મેટ. આ બે વૈજ્ઞાનિકો સંભાવના સાથે જોડાયેલા છે. ઓકે, પછી ગાઉસ છે, એ છે સમાંતર શ્રેણીનું સૂત્ર. સમાંતર શ્રેણી દરેકને ખબર છે, 10મા ધોરણમાં આવે છે. સમાંતર શ્રેણીનું એક આવું સૂત્ર છે, સમાંતર શ્રેણીના સરવાળાનું. દરેકને ખ્યાલ છે સમાંતર શ્રેણીનો સરવાળો એટલે SN કહેવામાં આવે છે. એનું આવું સૂત્ર છે n/2 a + n. આ સૂત્ર ગાઉસે આપેલું છે. બરાબર, ગાઉસે આપેલું છે. ઓકે, તો આજે જે આપણે ગણિતશાસ્ત્રી વિશે આટલું પરીક્ષામાં કામનું છે મેં તમને આજે ગણિતશાસ્ત્રી વિશે શીખવાડ્યું. બરાબર, ઘણા ગણિતશાસ્ત્રીઓ છે પણ એ બહુ પૂછાતું નથી એની વિશે. બરાબર, એટલે આટલું પૂછાયું છે. કેટલી મિનિટ રહી છે? 5 મિનિટ છે, 5-10 મિનિટ? 10 મિનિટ છે ને? ઓકે, તો આપણે ફરી એક વખત થોડુંક રિવિઝન કરી લઈએ. હવે તમે જવાબ આપજો. બરાબર, હું જે તમને પ્રશ્ન પૂછું એનો જવાબ તમે મને આપજો. બરાબર, હું તમને એક આ સવાલ પૂછું એ ખાસ તમે જવાબ આપજો. બીજી એક વસ્તુ રહી ગઈ, હું તમને કહી દઉં છું. જ્યારે પણ ઘણી વખત જો આની અંદર કન્ફ્યુઝન છે, ગણિત શાસ્ત્રના પિતા છે, બરાબર, મેં તમને કીધું ને ગણિત શાસ્ત્રના પિતા, ત્યારે બે વ્યક્તિના નામ લેવામાં આવે છે. એક આર્યભટ્ટ અને બીજું છે આર્કિમિડીઝ. બરાબર, આ બે ના નામ લેવામાં આવે છે, આર્યભટ્ટ અને આર્કિમિડીઝ. પણ જ્યારે પણ તમને આપણે ભારતની અંદર જ્યારે પણ પ્રશ્ન પૂછે તો ગણિત શાસ્ત્રના પિતા કોણ? તો આર્યભટ્ટ કહેવાતા. બરાબર, આર્કિમિડીઝ છે ગણિત શાસ્ત્રના પિતા છે, પણ તરલ ગણિત શાસ્ત્રના પિતા છે. એની સાથે શું જોડાયેલું છે? તરલ ગણિત શાસ્ત્ર. તરલ એટલે શું? લિક્વિડ. લિક્વિડ ઉપર એને ઘણા પ્રયોગો કર્યા હતા અને ખૂબ જ સક્સેસફુલ રહેલા પ્રયોગો. આર્કિમિડીઝનું બહુ મોટું નામ કહેવામાં આવે છે આર્કિમિડીઝ. બરાબર, તો તરલ ગણિત શાસ્ત્રના પિતા કે તો તમારે ખાસ આર્કિમિડીઝ કહેવાનું. પણ ઘણી વખત એવું બને કે ગણિત શાસ્ત્રના પિતા હોય એમાં આર્યભટ્ટનું નામ ન હોય અને આર્કિમિડીઝનું નામ હોય તો તમારે આર્કિમિડીઝ લખવાનું. પણ મોટા ભાગે એવું નહીં બને. અને આ બંને નામ સાથે નહીં હોય કોઈ દિવસ. યાદ રાખજો, કોઈ પણ પ્રશ્ન આવે કે ગણિત શાસ્ત્રના પિતા કોણ? તો આર્યભટ્ટ ને આર્કિમિડીઝ બે સાથે પણ નહીં હોય. બરાબર, તો હંમેશા તમારે લખવાનું મેઇન આ પ્રશ્ન કે ગણિત શાસ્ત્રના પિતા સાથે આર્યભટ્ટ જોડાયેલા. બરાબર, ચાલો થોડાક પ્રશ્નો કરશો, મને જવાબ આપજો બધા. ઓકે, આ અંક છે કયા વૈજ્ઞાનિક સાથે, મતલબ કયા ગણિત શાસ્ત્રી સાથે જોડાયેલો છે? કોઈ કહી શકશે? સર રામાનુજન. સરસ સરસ સરસ. શ્રીનિવાસન રામાનુજન. ઓકે, બરાબર, સરસ સરસ.
શૂન્યની સૌ પ્રથમ માહિતી આપનાર કોણ કહેશે? બ્રહ્મગુપ્ત 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 બ્રહ્મગુપ્ત. વાહ, 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 સરસ સરસ. બ્રહ્મગુપ્ત. શૂન્યના શોધક આર્યભટ્ટ સરસ, સરસ. આર્યભટ્ટ. બરાબર. સરસ. બધાને બહુ સરસ રીતે આવી ગયું. ભૂમિતિના પિતા યુક્લિડ યુક્લિડ હે? યુક્લિડ. સરસ સરસ. યુક્લિડ. ભૂમિતિના જનક જનક અથવા ભૂમિતિના આપણે કહીએ ભૂમિતિ સર અવાજ નહીં આવતો. હા, હાલો. સર બધાને માઇક મ્યુટ કરાવશો તો જ આવશે. ઓકે ઓકે. પણ જે જવાબ આપે ત્યારે અનમ્યુટ કરજો તમે. શુદ્ધ ભૂમિતિના પિતા એની સાથે કોણ સંકળાયેલું છે? કોણ કહેશે જવાબ આપશે? શુદ્ધ ભૂમિતિના પિતા. ડેવિડ. એલ્બર્ટ. હા, ડેવિડ હિલ્બર્ટ. ડેવિડ હિલ્બર્ટ. સરસ સરસ. ડેવિડ હિલ્બર્ટ. બરાબર. ઓકે. ગણિત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12 કઈ? 12 ડિસેમ્બર. 22 ડિસેમ્બર. 22મી ડિસેમ્બર 3 ડિસેમ્બર. 22 ડિસેમ્બર. વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે? ખબર છે કોઈને? ગણિત દિવસ 22 ડિસેમ્બર. 28 ફેબ્રુઆરી છે. સરસ સરસ. તો કે જવાબ સાચો આપજો. ફરીવાર બોલો. 28 ફેબ્રુઆરી. 28 ફેબ્રુઆરી. 28 ફેબ્રુઆરી. કોની યાદમાં? સીવી કોની રમન યાદમાં? હે? સીવી રમન સીવી રામન. સરસ સરસ. સીવી રામન. અને આ રામાનુજન. ઓકે. પાઈની કિંમત કોણે આપી? પાઈની કિંમત કોણે આપી? આર્યભટ્ટ આર્યભટ્ટ. અને બીજું નામ? બીજું ભટ્ટાચાર્ય બ્રહ્મગુપ્તે આપેલું. સરસ. બ્રહ્મગુપ્ત. ઓકે. સરસ સરસ. ઘણું ખરું આપણે આજે ગણિત શાસ્ત્રીઓ વિશે લગભગ આવરી લીધું.